16 નવેમ્બર, 6 ડિસેમ્બર, 9 ડિસેમ્બર, 11 ડિસેમ્બર અને 16 ડિસેમ્બર આ બધી જ આપણી ડેટોમાં ટૂર જવાની છે. હવે કઈ ડેટમાં કઈ ટૂર જવાની છે એની માટે આપણે આ લાસ્ટ સુધી વિડીયો જોવો પડશે. તો વિડીયોમાં બના રહો, હું આપને બધી જાણકારી જલ્દીથી આપી દઉં છું. જાણકારી આપવા પહેલા આપને આ ટૂરમાં કઈ કઈ જગ્યા રહેવાની છે, કઈ કઈ તારીખે રહેવાની છે, કેટલા પૈસા થવાના છે અને શું શું ઇન્ક્લુડ છે એ બધાની વસ્તુની જાણકારી આપને આપી દઉં. અમારી ટૂરમાં ઇન્ક્લુઝન શું શું છે? તો અમારી ટૂરમાં ઇન્ક્લુઝન રહેશે સૌ પ્રથમ ટ્રેનની ટિકિટ. ટ્રેનની ટિકિટ આમાં ઇન્ક્લુઝન રહેશે, જે નોન એસી સ્લીપર ક્લાસની હશે. આના સિવાય અમારા તરફથી ટ્રાન્સપોર્ટેશન આપવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશનમાં અમુક જગ્યાએ અમે લોકો ટેમ્પો ટ્રાવેલ્સ પણ આપી રહ્યા છે, અમુક જગ્યાએ અમે 2x2 એસી બસ પણ આપી રહ્યા છે, અમુક જગ્યાએ અમે લોકો બસ પણ આપી રહ્યા છે. તો આ બધી જ વસ્તુમાં ટ્રાન્સપોર્ટેશન ઇન્ક્લુડ રહેશે. ત્રીજી વસ્તુ અમારા તરફથી હોટલ આપવામાં આવવાની છે. હોટલ ડિલક્સ કેટેગરીની હોટલ રહેશે. પ્રોપર ધર્મશાળા જેવી કોઈ હોટલો અમે આપતા નથી, પ્રોપર હોટલ જ હોય છે, ડિલક્સ કેટેગરીના રૂમ હોય છે એમાં. આના સિવાય ગુજરાતી બ્રેકફાસ્ટ ડિનર હોય છે. અમે અમારા મહારાજ અહીંયાથી લઈ જઈએ છીએ, જે સવારનો ચા નાસ્તો અને રાતનું જમવાનું આપને જમાડશે. આના સિવાય અમે લોકો સાઇટસીના ખર્ચા પણ ઇન્ક્લુઝન અલગથી એક્સ્ટ્રા ખર્ચોના રૂપે તમને જણાવી દઈએ છીએ. એ પૈસા આપને ઓફિસે જ આપવાના રહે છે, ત્યાં અલગથી કરવાના રહેતા નથી. અને જો કદાચ કોઈ ખર્ચો હોય તો પહેલાથી એની જાણકારી પણ આપી દઈએ છીએ. તો મિત્રો હવે નેપાળ, પહેલા લઈએ નેપાળ. નેપાળમાં સ્થળ છે કાશી વિશ્વનાથનું મંદિર, એના સાથે અયોધ્યા રામ મંદિર, એની સાથે સનોલી બોર્ડર, લુંબીની ગૌતમ બુદ્ધ ભગવાનનું જન્મસ્થળ, ચિતવનની કલ્ચર શો તેમજ જંગલ સફારી. આના સિવાય કાઠમાંડુમાં પશુપતિનાથ, પોખરામાં રહેશે વિઘ્નવાસીની મંદિર છે, કુંભીકોટ છે, એવા બધા અનેક મંદિરો તેમજ લેક સાઇડ. આના સિવાય એશિયાનું લાંબામાં લાંબુ રોપવે, મનોકામના દેવીનું રોપવે, એ પણ આમાં ઇન્ક્લુડ છે. પૈસા છે 14,000 રૂપિયા અને 16,000 રૂપિયા. આના સિવાય આમાં તમને અમારા તરફથી મળી જવાનું છે ટ્રેનની ટિકિટ, હોટલમાં રોકાણ, ગુજરાતી જમવાનું અને 2x2 એસી બસ. આ બધી જ વસ્તુ આમાં ઇન્ક્લુડ. નેપાળ ટૂરની તારીખ છે આપણી 9 ડિસેમ્બર અને 16 ડિસેમ્બર. આની બુકિંગ હમણાં જ ચાલુ થઈ ગઈ છે મિત્રો, જલ્દી આવો, બુક કરાવો અને એન્જોય કરો જૈન બ્રધર્સ તેમજ ભવ્ય જ્યોતિ ટૂર સાથે. બીજી ટૂર આપણી રહી જવાની છે કાશ્મીર ટૂરની, જે આપણે 16/11 એટલે 16 નવેમ્બરે ઉપડવાની છે. જેમાં સ્થળ રહેશે માતા વૈષ્ણોદેવીના દર્શન. એના સિવાય આપણે જવાના છે શ્રીનગર, સોનમર્ગ, ગુલમર્ગ, પહેલગામ અને ડલ લેક. આ બધી જ જગ્યાઓ મળી જવાની છે. એમાં તમને યાત્રા ફી છે 15,000 અને 17,000 રૂપિયા. આમાં તમને 4 વસ્તુ મળી રહેશે. પહેલી વસ્તુ રહેશે ટ્રેનની ટિકિટ, બીજી વસ્તુ રહેશે ટેમ્પો ટ્રાવેલ્સ, ત્રીજી વસ્તુ અમારા તરફથી રહેવાનું છે હોટલમાં રોકાણ, અને ચોથી વસ્તુ ગુજરાતી જમવાનું, જે આપણા ગુજરાતી મહારાજ દ્વારા જમાડવામાં આવે છે, જે બ્રેકફાસ્ટ અને ડિનર ઇન્ક્લુડ રહેશે. તો મિત્રો આના માટે પણ આપણે આવવું પડશે જૈન બ્રધર્સ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ભવ્ય જ્યોતિ ગ્રુપ સાથે. હવે મિત્રો ત્રીજી ટૂરની વાત કરીએ, જે હિમાચલ પ્રદેશ છે, 6 ડિસેમ્બર. આ ટૂરમાં આપને મળી જવાનું છે અમારા તરફથી શિમલા, મનાલી, ધર્મશાળા, ડેલહાઉસી અને અમૃતસર. આ ટૂર પણ 15,000 અને 17,000ની છે, જેમાં અલગથી સાઇટસીઇંગ ખર્ચો છે, જે આપને ઓફિસે જાણકારી આપવામાં આવશે. આમાં તમને અમારા તરફથી મળી જવાનું છે 4 વસ્તુ, ફરી પાછું એ જ ટ્રેનની ટિકિટ, હોટલમાં રોકાણ. અહીંયા પણ અમે લોકો ટેમ્પો ટ્રાવેલ્સ જ આપીએ છીએ, તેમજ બ્રેકફાસ્ટ અને ડિનર આપણા ગુજરાતી મહારાજ દ્વારા. તો આ પણ આપણે બુક કરાવવા માટે આપણે આવવું પડશે જૈન બ્રધર્સ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તેમજ ભવ્ય જ્યોતિ ગ્રુપ. ચોથા જે ટૂર છે એની જાણકારી આપવા પહેલા હું આપ સૌને રિક્વેસ્ટ કરીશ કે આપ જો તમને વિડીયો સારા લાગતા હોય તો આને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ પણ કરો, જેથી કરીને અમારી મહેનતને સફળતા મળે છે એમ અમને લાગે, તેમજ આગળના વિડીયો પણ તમને મળતા. હવે ચોથા ટૂરની વાત કરીએ તો એમાં તમને મળશે કેરેલા ટૂર. જે કેરેલા ટૂરમાં અમે લોકો લઈ જઈ રહ્યા છે ત્રિવેન્દ્રમ, એના સાથે કન્યાકુમારી પણ લઈ જઈએ છીએ. કેરેલામાં ટૂરમાં તમને રહેશે સ્થળ કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, ઠેકડી, એના સાથે મુન્નાર, અથિરાપલ્લી, એલેપી, કોચીન. આ બધા જ પોઈન્ટ તમને આવી જવાના છે. આ ટૂર આપણી જવાની છે 11/12 એટલે કે 11 ડિસેમ્બરે. તો એના માટે પણ સેમ વસ્તુ જ છે. અહીંયા અમે અમારા તરફથી રેલવેની ટિકિટ પણ આપી રહ્યા છે. આના સિવાય 2x2 એસી બસ આપી રહ્યા છે.
આના સિવાય ત્રીજી વસ્તુ આપણે ડિલક્સ કેટેગરીની હોટેલ આપવામાં આવશે. ને ચોથી વસ્તુ જે મેઇન આપણા ગુજરાતીઓ માટે અગત્યની છે, જે ગુજરાતી જમવાનું, ગુજરાતી મહારાજ દ્વારા અમે અહીંયાથી મહારાજ લઈને જ જઈએ છીએ, ત્યાં તમને જમાડીએ છીએ બ્રેકફાસ્ટ અને ડિનર. મિત્રો, ઘણા બધા ટૂરોમાં જમવાનું તો મળી રહી છે, પણ ત્યાંના હોટલ દ્વારા મળતું હોય છે. પણ આપણા ટૂરમાં આપણે અહીંયાથી મહારાજ લઈ જઈએ છીએ, જેથી કરીને આપણા અહીંયાનો ટેસ્ટ અલગ અલગ વેરાયટી આપણને મળ્યા કરે. તો સાદું સાત્વિક ભોજન, મજા આવે જમવાનું, પેટ પણ ખરાબ ન થાય, એ આપણો મેઇન મોટો છે. તો મિત્રો, આના માટે પણ બુકિંગ માટે એ જ અમાઉન્ટ 14,000 અને 16,000 સેમ અમાઉન્ટ છે. નેપાળ કમ્પેરિઝનમાં સેમ છે. નેપાળ હિલ સ્ટેશન છે, જ્યાં ઠંડીનું પ્રમાણ અને પર્વતનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે તમને કેરેલામાં ગ્રીનરી અને પર્વતનું પ્રમાણ વધારે હોય છે. પ્લસ કેરેલા સાથે તમને કલ્ચર જોવા મળે છે, આપણા ત્યાંના લોકોનું કલ્ચર જોવા મળે છે. તો આનું પણ તમે બુકિંગ કરાવી શકો છો, જૈન બ્રધર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તેમજ ભવ્ય જ્યોતિ ગ્રુપ. હવે આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, મેં અધૂરી માહિતી તો આપી દીધી, હવે પરફેક્ટ અને પૂરી માહિતી પણ આપી દઉં. જેમાં તમારે નેપાળમાં પ્રાઇસ રહેશે 14,000 અને 16,000. જમ્મુ કાશ્મીરમાં પ્રાઇસ રહેશે 15,000 અને 17,000. હિમાચલ પ્રદેશમાં પ્રાઇસ રહેશે 15,000 અને 17,000. તેમજ કેરેલામાં પ્રાઇસ રહેશે 14,000 અને 16,000. તો આ બધી જ ટૂર માટે તમારે આવવાનું રહેશે જૈન બ્રધર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તેમજ ભવ્ય જ્યોતિ ગ્રુપમાં. અને બુકિંગ માટે આપણે અહીંયા જ આધાર કાર્ડની ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝના 2 ફોટો અને 50% યાત્રા ફી લઈને આવવાનું રહેશે. તેમજ જલ્દી આવો, બુક કરાવો.